નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના 7 ગુલ્લેબાજ શિક્ષકો સામે આવ્યા હતા, જેમાંથી 4ને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ વિભાગમાં ભૂકંપ લાવી દે તેવી માહિતીઓ સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના 7 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું હતું, જેમાંથી 4 જણાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે 7 જણાના નામ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર હતા. તેઓને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 15 જુલાઈના રોજ કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માંગ્યો હતો. જેઓએ આજ દિન સુધી કોઈ પણ ખુલાસો રજૂ કર્યો ન હતો, જેને લઈને શિક્ષણ નિયામકની સૂચના અનુસાર લવેડ પ્રાથમિક શાળાના હેતલબેન પટેલ, કુંડી નર્મદા વસાહત પ્રાથમિક શાળાના જાગૃતિબેન શાહ, બરોલી પ્રાથમિક શાળાના આકાશકુમાર પટેલ અને ઇંટવાડા પ્રાથમિક શાળાના ભાવનાબેન પટેલને સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી જસવંત પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અત્રેના છોટાઉદેપુર જિલ્લાના 4 શિક્ષકો છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર હોવાનું માલુમ પડેલ છે. તેઓને 15/7ના રોજ આપણે કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગેલ છે. જેઓએ આજ દિન સુધી કોઈ પણ ખુલાસો રજૂ ન કરવાથી તેમના ખુલાસાને ધ્યાનમાં રાખ્યા સિવાય રાખેલ ન હોય, ખુલાસો આપેલ ન હોય, આજરોજ માન્ય નિયામક સાહેબની સૂચના અનુસાર પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ, કુંડી લવેડ પ્રાથમિક શાળા તાલુકો બોડેલી, શાહ જાગૃતિબેન ગોપાલદાસ, કુંડી નવાવર પ્રાથમિક શાળા તાલુકો સંખેડા, પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ, બરોલી પ્રાથમિક શાળા તાલુકો બોડેલી અને પટેલ ભાવનાબેન જયંતિભાઈ, ઇંટવાડા પ્રાથમિક તાલુકો છોટાઉદેપુરને આપણે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરેલ છે. કુલ આપણે 8 શિક્ષકો હતા. તે પૈકી આપણે 1 શિક્ષક ગુમ થયેલ છે અને એમની સામે એફઆઈઆર પણ નોંધાયેલી છે. એટલે સરકારશ્રીના પરિપત્ર મુજબ 7 વર્ષ સુધી આપણે એમને 7 વર્ષ સુધી કોઈ પણ કાર્યવાહી કરવાની થતી નથી, છતાં પણ આપણે એમને લિયન પર મૂકેલ છે. બાકીના જે 1 શિક્ષક છે એમને પોતે રાજીનામું આપી દીધેલું છે અને બાકીના જે 2 ટીચર છે એ આપણે 1 વર્ષ કરતાં ઓછા સમયગાળામાં એમણે સતત ગેરહાજર રહેલા છે, એટલે એમને કારણદર્શક નોટિસ આપી આપણે ખુલાસો માંગેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.